હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં હું તમામ ધોરણ 11 આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારું ધોરણ 11 અને જે વિદ્યાર્થીઓ આર્ટ્સ અને કોમર્સ સ્ટ્રીમની અંદર અભ્યાસ કરે છે અને એમને જો અર્થશાસ્ત્ર વિષય આવતો હોય, હવે અર્થશાસ્ત્ર તમને ખબર છે કે આર્ટ્સમાં બી આવે છે અને કોમર્સમાં બી આવે છે. કોમર્સમાં તો કમ્પલસરી છે, પણ આર્ટ્સમાં બી ઘણા બધા સ્ટુડન્ટ છે કે જેમને અર્થશાસ્ત્ર ઇકોનોમિક સબ્જેક્ટ આવે છે. તો તમારી વાર્ષિક પરીક્ષા 2026 માટે આપણે આ વિડીયોની અંદર એક મોસ્ટ આઈએમપી નમૂનાનું પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાના છીએ. તો ખાસ વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ, બહુ મજેદાર થવાનો છે. તો વિડીયોને અંત સુધી જોવાનું ચાલુ રાખજો. વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા. એનું કારણ છે કે તમારા જો કોઈ પણ જિલ્લામાંથી મારો વિડીયો જોતા હોય અને તમારા જિલ્લામાં જો અર્થશાસ્ત્ર પેપર લેવાનું બાકી છે, તો આ વિડીયોની અંદર દરેક વિભાગમાંથી તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મળી રહેશે. તો ખાસ વિડીયોને અંત સુધી જોજો. ચલો હવે વિડીયોની શરૂઆત કરવી છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે મોસ્ટ એક્સપેક્ટેડ પેપરનું સોલ્યુશન કરવાના છીએ અને આ પેપરમાંથી તમને ઘણા બધા એવા પ્રશ્નો હશે કે તમને તમારી એક્ઝામની અંદર બેઠા મળી રહેશે. ઓકે, તમારો જો ટાર્ગેટ છે કે 80માંથી 80 માર્ક્સ લાવવા છે મારે ઇકોનોમિક્સની અંદરથી, તો આવી રહે. પણ એના માટે તમારે થોડી મારી વાતનો વિશ્વાસ કરવો પડશે અને પેપર સોલ્યુશનને તમારે અંત સુધી જોવું પડશે. ચલો હવે તમારો સમય નથી લેવો, સીધા મારા ટોપિક ઉપર જવું છે. એના પહેલા એકવાર કોમેન્ટની અંદર જય શ્રીરામનું નામ લખી દેજો અને જય શ્રીરામ સાથે આપણે આ વિડીયોની શરૂઆત કરીશું. ચલો હવે સીધા આપણે પેપર ઉપર આવતા રહીશું. અહીંયા તમે જોશો તો ધોરણ 11 વિષય આપણો અર્થશાસ્ત્ર. ઓકે, અને એની અંદર વાર્ષિક પરીક્ષાનો આપણે પેપર સોલ્યુશન કરવાના છીએ. જો તમારા જિલ્લામાં પેપર લેવાનું બાકી છે, તો આ પેપરને તમે નમૂનાના પેપર તરીકે ઉપયોગ કરી શકો છો. ઓકે, ચલો સમય વધારે નથી લેવો, ફટાફટ વિડીયોના સોલ્યુશન ઉપર આવતે રહીશું. આપણે વિભાગે તમને ખબર છે કે આપણો 16 માર્ક્સનો આવે છે. ઓકે, તો વિભાગે એના સોલ્યુશન ઉપર કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો, પ્રત્યેકનો 1 ગુણ. ઓકે, વિભાગ એ આપણો હેતુલક્ષી પ્રકારનો હોય છે. એમાં 16 MCQ આપણે વાર્ષિક પરીક્ષામાં આપવામાં આવે છે અને એની અંદર વાત કરવામાં આવે તો પ્રથમ નંબરનો આપણો MCQ છે. થિયેટરમાં જઈને ફિલ્મ જોવી આ કયા પ્રકારની પ્રવૃત્તિ છે? થિયેટરમાં જઈ અને ફિલ્મ જોવી આ કયા પ્રકારની પ્રવૃત્તિ છે? સ્ટાર વાળો પ્રશ્ન છે, ખાસ તૈયાર કરી નાખજો. તો અહીંયા આપણો જવાબ આવશે આર્થિક પ્રવૃત્તિ. કેમ? કારણ કે થિયેટરમાં જશો તો તમે ત્યાં આગળ પૈસા ચૂકવશો અને બદલામાં સેવા મેળવશો, અને જે પ્રવૃત્તિની અંદર નાણાં ચૂકવવામાં આવે છે, નાણાંના બદલામાં સેવા લેવામાં આવે છે, એ પ્રવૃત્તિને શું કહેવામાં આવે છે? આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. તમને પરીક્ષાની અંદર આવું કોઈ પણ એક્ઝામ્પલ આપે જેની અંદર સેવા લ્યો બદલામાં પૈસા ચૂકવવામાં આવે, તો એ તમારો આર્થિક પ્રવૃત્તિમાં આવશે. ઓકે, અને જેની અંદર તમે પૈસા ચૂકવ્યા વગર સેવા મેળવો છો એ બિન આર્થિકમાં આવે. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો. પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી સ્ટાર વાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. ચલો આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 2 ઉપર. વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે શું? તમે કોઈ પણ વસ્તુ ખરીદો છો કે કોઈ પણ સેવા લો છો, એના બદલામાં તમે જે નાણાકીય એકમ આપો છો એને શું કહેવામાં આવે છે? એને કિંમત કહેવામાં આવે છે. સાચી વાત છે. તમે કોઈ પણ વસ્તુ કે સેવા ચૂકવતા નાણાકીય એકમ, તો એને શું કહેવાય? કિંમત કહેવાય. કારણ કે કિંમત નક્કી ના થાય ત્યાં સુધી તમે કોઈ પણ વસ્તુના નાણાં ચૂકવી શકો નહીં. ચલો આગળ વાત કરવી છે મારે પ્રશ્ન નંબર 3 ઉપર. પંખો અને વીજળી આ કયા પ્રકારની વસ્તુઓ છે? પંખો અને વીજળી આ કયા પ્રકારની વસ્તુઓ છે? તો અહીંયા આપણો જવાબ આવશે પૂરક વસ્તુઓ. કેમ? કારણ કે તમને ખબર છે કે જો પંખો એકલો હોય ને વીજળી ના હોય તો પંખો કોઈ કામનો નથી. વીજળી હોય અને પંખો ના હોય તો કોઈ કામનું નથી. તો પંખા માટે વીજળીની જરૂર પડે, વીજળી માટે પંખાની જરૂર પડે. તો આ બંને વસ્તુ એકબીજાની શું છે? પૂરક વસ્તુઓ છે. ઓકે, ચલો નેક્સ્ટ. આવું તમને પરીક્ષામાં કોઈ પણ એક્ઝામ્પલ આલે કે એકબીજા વગર કોઈ વસ્તુ ચાલે નહીં એમ. ઓકે, તો તમારા જવાબમાં આવશે કઈ વસ્તુઓ? પૂરક વસ્તુઓ. ચલો આગળ નેક્સ્ટ. એના પછી મારે વાત કરવી છે પ્રશ્ન નંબર 4 ઉપર. શું ઘટે તો નફાનું પ્રમાણ ઘટવાથી પુરવઠામાં ઘટાડો કરવામાં આવે છે? શું ઘટી જાય તો નફાનું પ્રમાણ ઘટી જાય, તો પુરવઠો ઘટાડવામાં આવે છે? તો જવાબ આવશે કિંમત. તમને ખબર છે કે જો વસ્તુની કિંમત ઘટી જાય તો વેપારી છે, જે ઉત્પાદક છે, એને નફાનું પ્રમાણ શું થઈ જાય? ઘટી જાય. ઓકે, જેટલી કિંમત નીચી આવશે એટલો નફો નીચો આવશે. નફો નીચો આવશે તો સીધી વાત છે કે બજારની અંદર પુરવઠામાં શું કરવો પડશે? ઘટાડો કરવો પડશે.
હવે આનાથી તમને ઊંધું હાલે કે શું વધવાથી નફાનું પ્રમાણ વધવાથી પુરવઠામાં વધારો કરવામાં આવે છે, તોય તમારો જવાબ આવે શું? કિંમત. કિંમત વધે તો નફો વધે, નફો વધે તો પુરવઠો વધે, કિંમત ઘટે તો નફો ઘટે, નફો ઘટે તો પુરવઠો ઘટે. ઓકે, ચલો નેક્સ્ટ આગળ જવું છે. ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્ન નંબર 5 છે. શું કીધું છે? પ્રશ્ન નંબર 5 ની અંદર કયા ખર્ચને માપી શકાતો નથી? કયા ખર્ચને માપી શકાતો નથી? મોસ્ટ આઈએમપી સ્ટાર વાળો ક્વેશ્ચન છે, તૈયાર કરી નાખજો. જવાબ આવશે ઓપ્શન નંબર એ, વાસ્તવિક ખર્ચ. આ વાસ્તવિક ખર્ચને માપી શકાતો નથી. ક્વેશ્ચન નંબર 6 છે, સમાન ગુણી વસ્તુઓ કયા બજારનું લક્ષણ છે? સમાન ગુણી વસ્તુઓ કયા બજારનું લક્ષણ છે? તો જવાબ આવશે પૂર્ણ હરીફાઈ. શું છે? પૂર્ણ હરીફાઈ. જ્યાં આગળ અસંખ્ય ખરીદનારા હોય અને અસંખ્ય વેચનારા હોય, જે સમાન ગુણી વસ્તુઓનું ખરીદી અને વેચાણ કરતા હોય એવા બજારને શું કહેવાય? પૂર્ણ હરીફાઈ વાળું બજાર કહેવાય. તો પૂર્ણ હરીફાઈ વાળા બજારની વ્યાખ્યા છે એમાંથી આ કન્સેપ્ટ ઉપાડેલો છે. ઓકે, ચલો આગળ વાત કરવી છે મારે. પ્રશ્ન નંબર આપણા 7 ઉપર સરેરાશ ખર્ચ રેખાનો ઢાળ કેવો હોય છે? મોસ્ટ આઈએમપી 1000% ના 1000% આઈએમપી છે. મારા ગળાના હમ છે. આ પ્રશ્ન તૈયાર કરી નાખજો. સરેરાશ ખર્ચની રેખાનો ઢાળ કેવો હોય છે? તો જવાબ આવશે યુ આકારનો. કઈ આકારનો? યુ આકારનો. ચલો આગળ વાત કરવી છે પ્રશ્ન નંબર મારે 8 ઉપર. અસામાન્ય નફો કયા બજારનું લક્ષણ છે? અસામાન્ય નફો એ કયા બજારનું સામાન્ય લક્ષણ છે? તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી, ઈજારો. અસામાન્ય નફો, બરોબર છે. અસામાન્ય એટલે વધારે નફો. આ વધારે નફો કયા બજારનું લક્ષણ છે? જવાબ આવશે ઈજારો. કેમ? કારણ કે ઈજારાની અંદર તમને ખબર છે કે પેઢીએ જે ઉદ્યોગ હોય છે, અહીંયા એક જ ઉત્પાદક અને એક જ વેચનાર પેઢી હોય તો બધા ગ્રાહકો સ્વાભાવિક વાત છે કે એ પેઢી જોડે આપવાના છે, કારણ કે બજારમાં કોઈ હરીફાઈ છે નહીં. તો એનો નફો કેવો થશે? અસામાન્ય નફો થશે. તો અસામાન્ય નફો કયા બજારનું ઉદાહરણ છે? ઈજારો. હવે આની જગ્યાએ તમને અસામાન્ય જગ્યાની જગ્યાએ તમને સામાન્ય નફો આપી દે. કયો નફો આપી દે? સામાન્ય નફો આપી દે. કે સામાન્ય નફો એ કયા બજારનું લક્ષણ છે? તો તમારો અહીંયા જવાબ આવશે પૂર્ણ હરીફાઈ. મોસ્ટ આઈએમપી સ્ટાર વાળો પ્રશ્ન છે. સામાન્ય નફો એ કયા બજારનું એક લક્ષણ છે? તો જવાબ આવશે પૂર્ણ હરીફાઈ. કારણ કે પૂર્ણ હરીફાઈ વાળા બજારની અંદર અસંખ્ય ખરીદનારા, અસંખ્ય વેચનારા હોય, બરોબર છે. તો અહીંયા નફો કેવો થવાનો છે? સામાન્ય નફો થવાનો. એટલે બધાનો નફો કેવો રહેવાનો છે? ઓછો રહેવાનો છે. ઓકે, મેં તમારા માટે એક બીજું મોસ્ટ આઈએમપી ઇકોનોમિક્સનું પેપર નો વિડીયો અપલોડ કરેલો છે. ના જોયો હોય તો ચેનલની વિઝિટ કરીને તમે જોઈ શકો છો. એની અંદર એ પેપરની અંદર સામાન્ય નફો આપેલો છે, તમે ચેક કરજો. અને ત્યાં આગળ આપણો જવાબ પૂર્ણ હરીફાઈ છે. બંને પ્રશ્નો આઈએમપી તૈયાર કરજો. અસામાન્ય નફો કે તો ઈજારા વાળા બજારનું લક્ષણ છે, અને સામાન્ય નફો કે તો પૂર્ણ હરીફાઈ વાળા બજારનું લક્ષણ છે. ઓકે, એની વ્યાખ્યાની અંદર જ આપેલું છે. નેક્સ્ટ આગળ જવું છે. પ્રશ્ન નંબર આગળ વાત કરવી છે 9 ની અંદર. માનવ વિકાસ અહેવાલ 2014 પ્રમાણે ભારતની માથાદીઠ આવક કેટલી છે? માનવ વિકાસ અહેવાલ HDI 2014 પ્રમાણે ભારતની માથાદીઠ આવક કેટલી છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર એ, $5150. એટલે $5150. સ્ટાર વાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. આંકડાકીય માહિતી છે તો અહીંયા બહુ તમારે એક્યુરેશન, ચોકસાઈ રાખવી પડે ભાઈ. ચલો એના પછી આગળ વાત કરવી છે મારે પ્રશ્ન નંબર 10 ઉપર. પ્રશ્ન નંબર 10 ને હું આપું છું 10 સ્ટાર. મોસ્ટ આઈએમપી છે. ચલો, ભારતમાં મધ્યસ્થ બેંક RBI, ભારતમાં મધ્યસ્થ બેંક RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો જવાબ આવશે ઓપ્શન નંબર સી, 1935 ની અંદર. આપણા દેશની મધ્યસ્થ બેંક કઈ છે? RBI. એની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1935 ની અંદર સ્થાપના કરવામાં આવી હતી. આગળ પણ મેં એક પેપર અપલોડ કરેલું છે નમૂનાનું, એની અંદર પણ આ પ્રશ્ન બેઠે બેઠો પૂછેલો છે. તો ખાસ જો તમારા જિલ્લામાં ઇકોનો પેપર લેવાનું બાકી છે અને મારો વિડીયો જોતા હોય તો આ પ્રશ્નને સ્ટાર આપી દેજો, તૈયાર કરી દેજો. હવે તમને અહીંયા સ્થાપના પૂછે કે રચના પૂછે તો જવાબ આવશે 1935, પણ એની જગ્યાએ તમને વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રીયકરણ આપી દે કે RBI નું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું હતું? તો તમારો જવાબ આવશે 1949. મોસ્ટ આઈએમપી બાજુની અંદર પ્રશ્ન એટલા માટે આપું છું કે 10મો પ્રશ્ન બેઠો ના પૂછાય તો આ પ્રશ્ન પૂછાઈ જાય કે RBI નું રાષ્ટ્રીયકરણ એટલે લોકોની બેંક ક્યારે બનાવવામાં આવી? તો જવાબ આવશે ઈસવીસન 1949. હા, બાકી સ્થાપના પૂછે તો જવાબ આવશે 1935, પણ એ ખાનગી ધોરણે સ્થાપના કરવામાં આવી હતી અને 1949 ઓકે ત્યારે એને રાષ્ટ્રની એટલે કે દેશની લોકોની બેંક બનાવવામાં આવી હતી. ચલો આગળ જવું છે નેક્સ્ટ. પ્રશ્ન નંબર 11. આયાત થતી વસ્તુઓ જેવી કે ઉત્પાદન દેશમાં કરવામાં આવે
તો તેને શું કહેવામાં આવે છે? આપણા દેશની અંદર જે વસ્તુ આપણે આયાત કરીએ છીએ એટલે વિદેશમાંથી આપણે મંગાવીએ છીએ એવી જ વસ્તુનું ઉત્પાદન જો આપણા દેશમાં જ કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? આયાત અવિજીકરણ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવશે? આયાત અવિજીકરણ કહેવામાં આવશે. સ્ટાર વાળો પ્રશ્ન છે અને આ પ્રશ્ન વિભાગ બી માં બહુ પૂછાય છે કે આયાત અવિજીકરણ એટલે શું? એની વ્યાખ્યા છે આ રીજો. આયાત થતી વસ્તુઓ જેવી વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેને આયાત અવિજીકરણ કહેવામાં આવે છે. ઓકે, ચલો આગળ જવું છે મારે. નેક્સ્ટ પ્રશ્ન નંબર આપણા 12 ઉપર. નીચેનામાંથી કઈ પદ્ધતિ રાષ્ટ્રીય આવકના માપનની પદ્ધતિ નથી? તમને ખબર છે કે રાષ્ટ્રીય આવક આખું ચેપ્ટર આપેલું છે અને રાષ્ટ્રીય આવક ને માપવી હોય તો એના માટે 3 પદ્ધતિઓ છે. કઈ કઈ? તો એની અંદર ઉત્પાદનની પદ્ધતિ, આવકની પદ્ધતિ, ખર્ચની પદ્ધતિ. કઈ પદ્ધતિ નથી? તો આજે વેચાણની પદ્ધતિ એ રાષ્ટ્રીય આવકના માપનની પદ્ધતિ નથી. રાષ્ટ્રીય આવક માપવા માટે વિભાગ બી માં પ્રશ્ન પૂછાય છે. અહીંયા એ અને બી બંને હું હંગાટ લઉં છું કારણ કે ઘણીવાર બી ના પ્રશ્નો એ માં પૂછે છે અને એના પ્રશ્નો બી માં પૂછે છે. પછી તમે એમ કહો સાહેબ અમને કેમ તમે આવું નતું કીધું એમ, પછી કહેતા નહીં કે કીધું નતું એમ. ઓકે, એટલે સોની મની વિડીયો જોવાનું કરજે, મજાક કરું છું. ચાલો, રાષ્ટ્રીય આવક માપવા માટેની 3 પદ્ધતિઓ છે. કઈ કઈ? ઉત્પાદનની પદ્ધતિ, આવકની પદ્ધતિ, ખર્ચની પદ્ધતિ. અહીંયા તમને પ્રશ્ન પૂછેલો છે કે કઈ પદ્ધતિ રાષ્ટ્રીય આવક માપનની પદ્ધતિ નથી? નથી તો વેચાણની પદ્ધતિ. ચલો આગળ જવું છે નેક્સ્ટ. એના પછી નેક્સ્ટ મારો પ્રશ્ન નંબર છે 13. અંદાજપત્ર કોણ રજૂ કરે છે? અંદાજપત્ર કોણ રજૂ કરે છે? તો જવાબ આવશે નાણામંત્રી. જે તે દેશના જે નાણામંત્રી હોય છે એ શું રજૂ કરે છે? અંદાજપત્ર રજૂ કરે છે. તમને અંદાજપત્ર આપણું ચેપ્ટર આપેલું છે બજેટ. ઓકે, આ બજેટ કોણ રજૂ કરે છે? બજેટ કોણ બહાર પાડે છે? તો જવાબ આવશે દેશના નાણામંત્રી. ઓકે, ચલો આગળ જવું છે. એના પછી મારે પ્રશ્ન નંબર 14 ઉપર. ચલો પ્રશ્ન નંબર 14 છે. વિશ્વ મહામંદી સમયે ખર્ચ, આવક અને રોજગાર લક્ષી સમગ્ર લક્ષી આર્થિક વિચારો કોણે રજૂ કર્યા હતા? વિશ્વની અંદર શું આવી હતી? મહામંદી આવી હતી. એવા સંજોગોની અંદર ખર્ચ છે, આવક છે અને રોજગાર લક્ષી સમગ્ર લક્ષી આર્થિક વિચારો કોને રજૂ કર્યા હતા? તો જવાબ આવશે પ્રોફેસર કેન્સ. જવાબ શું આવશે? પ્રોફેસર કેન્સ. જ્યારે વિશ્વની અંદર મહામંદી આવી હતી, ઓકે, સમય લગભગ તમને 1921 ની અંદર વિશ્વ મહામંદી આવી હતી અને એવા સંજોગોની અંદર ખર્ચ છે, આવક છે અને રોજગાર લક્ષી સમગ્ર લક્ષી આર્થિક વિચારો પ્રોફેસર કેન્સે રજૂ કર્યા હતા અને આ વિશ્વ મહામંદી અમેરિકાની અંદર આવી હતી. તો આવી હતી અમેરિકાની અંદર વિશ્વ મહામંદી આવી હતી 1921 ની અંદર અને આની અસર વિશ્વના તમામ દેશો પર થઈ હતી અને એવા સંજોગોની અંદર ખર્ચ છે, આવક છે અને રોજગાર લક્ષી સમગ્ર લક્ષી આર્થિક વિચારો, આર્થિક એટલે લોકોને કઈ રીતના આવક મળે, ઓકે, લોકો કઈ રીતના પૈસા કમાય એના માટે આર્થિક વિચારો રજૂ કોને કર્યા હતા? પ્રોફેસર કેન્સ. ચલો એના પછી આગળ જવું છે પ્રશ્ન નંબર મારા 15 ઉપર. અંધુ ધ લાસ્ટ પુસ્તકના લેખક કોણ છે? મોસ્ટ આઈએમપી સ્ટાર વાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. તમને તમારી પ્રિય પર્સનની સોગંદ છે. પ્રશ્ન નંબર 15 તૈયાર કરી દેજો કારણ કે આઈએમપી છે. અંટુ ધ લાસ્ટ પુસ્તકના લેખક કોણ છે? લેખ લખ્યું છે અહીંયા, લેખક આવે તો જવાબ આવશે શું આવશે? રસ્કિન. તો આવશે રસ્કિન. રેડી? આવશે. ચલો એના પછી પ્રશ્ન નંબર 16 છે અને વિભાગ આપણા એનો લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન છે 16મા નંબરનો. સામાન્ય રીતે દર કેટલા દિવસે જમીનને જીવામૃત આપવું જોઈએ? સામાન્ય રીતે દર કેટલા દિવસે જમીનને શું આપવું જોઈએ? જીવામૃત આપવું જોઈએ. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, 15 દિવસે. દર 15 દિવસે જમીનને શું આપવું જોઈએ? જીવામૃત આપવું જોઈએ. રેડી? ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો વિભાગ એનું સોલ્યુશન. વિભાગ બી માં જતા પહેલા સૂચના છે કે તમે ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરો છો કે આર્ટ્સની અંદર અભ્યાસ કરો છો, મારો આ વિડીયો જોઈ રહ્યા છો તો 11 આર્ટ્સ અને કોમર્સના જેટલા બી તમારા વિષય છે આ દરેક વિષયના આપણે નમૂનાના પ્રશ્નપત્ર અને લેટેસ્ટ પાટણ બનાસકાંઠા જિલ્લાની અંદર જે પેપર લેવામાં આવે છે એનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન આપણી ચેનલ પર અપલોડ કરવામાં આવે છે. તો ખાસ તમે વિડીયો ના જોયા હોય તો જોઈ શકો છો. ચેનલ પર નવા હો તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ કરજો. બીજું 11 આર્ટ્સના વિદ્યાર્થી હોય તો ખાસ સૂચના છે કે 11 આર્ટ્સની અંદરથી તમે હવે 12 આર્ટ્સની અંદર આવશો તો આપણી ચેનલની અંદર તમારા આર્ટ્સના જેટલા બી વિષય છે આપણે એનો એક સરસ મજાનો રામબાણ ટોપર બેચ 2026 જે લોન્ચિંગ કોર્સ થઈ ગયો છે. તો તમે વધારે ડિટેલ માટે આપણા શોર્ટ વિડીયોની અંદર જઈ ત્યાં કોર્સ વિશે વધારે ડિટેલની અંદર વાત કરી શકો છો. ઓકે, દરેક વિષય તમને મસ્ત હસી મજાક સાથે આપણે ભણાયેલા છે.
તો ખાસ તમે અગર કોઈ ટ્યુશન ક્લાસીસની અંદર ન જતા હોય, સગવડ તમારી જોડે ના હોય, તો એકદમ નજીવા ખર્ચની અંદર તમે કોર્સ પરચેસ કરી અને અભ્યાસ કરી શકો છો. વધુ માહિતી માટે શોર્ટ વિડીયોમાં નંબર આપેલો છે, ત્યાં જઈને તમે કોન્ટેક્ટ કરી શકો છો. ચલો આગળ જાઉં છે નેક્સ્ટ. એના પછી છે વિભાગ બી. શું કીધું છે કે નીચે આપેલા 17 થી 24 પ્રશ્નોના ઉત્તરો એક વાક્યમાં આપો. પ્રત્યેકનો 1 ગુણ છે. વિભાગ બી આપણો 8 ગુણનો આવે છે. ઓકે, ચલો એની અંદર શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 17 થી. માંગમાં વધારો ઘટાડાનો અર્થ આપો. માંગમાં વધારા ઘટાડાની આપણે વ્યાખ્યા લખવાની છે. ચલો વ્યાખ્યા અહીંયા સરસ મજાની તમારા માટે મેં લખેલી છે. જો માંગમાં વધારા ઘટાડાની સોલ્યુશન માટે. ઓકે, આવતા રહો સોલ્યુશનમાં. તમારા માટે જ છે હો ભૈયા આ મહેનત. ચલો શું છે માંગમાં વધારો ઘટાડો કોને કહેવાય? તો વસ્તુની કિંમત યથાવત રહેતા, વસ્તુની કિંમત યથાવત રહેતા અન્ય પરિબળોના ફેરફારને કારણે માંગમાં જે ફેરફાર આવે છે તેને માંગમાં વધારો ઘટાડો કહેવામાં આવે છે. વસ્તુની કિંમત યથાવત એટલે વસ્તુની કિંમત સ્થિર રહે અને અન્ય પરિબળોમાં શું આવે? ફેરફાર આવે. એના કારણે માંગમાં જે ફેરફાર આવે છે તેને માંગમાં વધારો ઘટાડો કહેવામાં આવે છે. સ્ટાર વાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. ચલો આગળ જવું છે. એના પછી નેક્સ્ટ મારે પ્રશ્ન નંબર છે આપણો 18. અલભ્ય વસ્તુઓને પુરવઠાનો નિયમ શા માટે લાગુ પડતો નથી? અલભ્ય વસ્તુઓને પુરવઠાનો નિયમ શા માટે લાગુ પડતો નથી? સોલ્યુશન ઉપર આપણે આવતા રહીશું. ચલો આ રહ્યું આપણું પ્રશ્ન નંબર 18 નું સોલ્યુશન. અલભ્ય વસ્તુઓની કિંમત વધવા છતાં તેના પુરવઠામાં વધારો કરવો શક્ય નથી. જે અલભ્ય વસ્તુઓ છે એની ગમે એટલી કિંમત વધે તેમ છતાં પણ પુરવઠામાં વધારો કરવો શક્ય નથી. તેથી આવી વસ્તુઓને પુરવઠાનો નિયમ લાગુ પડતો નથી. અલભ્ય વસ્તુઓની કિંમત ગમે તેટલી વધે છતાં પણ એના પુરવઠાની અંદર તમે શું ના કરી શકો? વધારો કરવો શક્ય નથી. તેથી આવી વસ્તુઓને પુરવઠાનો નિયમ લાગુ પડતો નથી. ચલો આગળ જવું છે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર આપણો 19 છે. રાષ્ટ્રીય બજાર એટલે શું? રાષ્ટ્રીય બજારની વ્યાખ્યા આપણે લખવાની છે. બજારના અલગ અલગ પ્રકારો છે, તમને ખબર છે. સ્થાનિક બજાર, રાષ્ટ્રીય બજાર, આંતરરાષ્ટ્રીય બજાર, પ્રાદેશિક બજાર. એની અંદરથી રાષ્ટ્રીય બજારની આપણે વ્યાખ્યા પૂછેલી છે. તો અહીંયા વ્યાખ્યા લખેલી છે. રાષ્ટ્ર વચ્ચે થતા ખરીદ વેચાણના બજારને રાષ્ટ્ર એટલે કે દેશની સરહદની અંદર બે રાષ્ટ્ર વચ્ચે, બે રાજ્ય વચ્ચે જે ખરીદ અને વેચાણની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એવા બજારને રાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. બે રાષ્ટ્ર, બે રાજ્ય, જો અહીંયા રાષ્ટ્ર છે તો બે રાષ્ટ્ર અથવા બે રાજ્ય વચ્ચે થતા ખરીદી અને વેચાણના બજારને શું કહેવામાં આવે છે? રાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. હવે આની જગ્યાએ તમને આંતરરાષ્ટ્રીય બજાર પૂછી લે. શું પૂછી લે? આંતરરાષ્ટ્રીય બજાર પૂછી લે. તો દેશની સરહદની અંદર બે દેશ વચ્ચે થતા ખરીદી અને વેચાણ ની જે પ્રવૃત્તિઓ જે બજારમાં કરવામાં આવે એને આંતરરાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય આવે તો બે દેશ વચ્ચે ખરીદી અને વેચાણ થાય. રાષ્ટ્રીય બજાર આવે તો દેશની સરહદની અંદર બે રાષ્ટ્ર વચ્ચે ખરીદી અને વેચાણ થાય. અહીંયા રાષ્ટ્રીય પૂછેલું છે તો જવાબ આવશે બે રાષ્ટ્ર વચ્ચે થતા ખરીદી અને વેચાણના બજારને શું કહેવામાં આવે છે? રાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. આગળ જવું છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 20. માનવ વિકાસ અહેવાલની રચના કોણે કરી હતી? જે માનવ વિકાસ જે અહેવાલ છે એની રચના કોને કરી હતી? તો જવાબ આવશે સંયુક્ત રાષ્ટ્ર સંઘ. માનવ વિકાસ અહેવાલની રચના કોને કરી હતી? તો સંયુક્ત રાષ્ટ્ર સંઘે શેની રચના કરી હતી? માનવ વિકાસ અહેવાલની રચના કરી હતી. પ્રશ્ન નંબર 21 છે. ભારતમાં કોમ્પિટિશન એક્ટ જે એક્ટ છે એ ક્યારે અમલમાં આવ્યો હતો? તો જવાબ આવશે 2002 ની અંદર. ભારતની અંદર કોમ્પિટિશન જે એક્ટ છે એ ક્યારે અમલમાં આવ્યો? તો જવાબ આવશે 2002 ની અંદર. આગળ જવું છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 22 પર. ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી સંસ્થાનું નામ લખો. ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી, આગળ આપણે પ્રશ્ન વિભાગ એમાં જોયો તો કે રાષ્ટ્રીય આવકની માપનની પદ્ધતિ 3 છે. આવકની પદ્ધતિ, ઉત્પાદનની પદ્ધતિ, ઓકે, અને ત્રીજી કઈ હતી? ખર્ચની પદ્ધતિ. હવે આ રાષ્ટ્રીય આવકની તમારે ગણતરી કરવી છે તો કઈ સંસ્થા એની ગણતરી કરે? તો જવાબ આવશે CSO. કઈ સંસ્થા આવશે? CSO. એનું પૂરું નામ છે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. પરીક્ષામાં પૂછાય છે. ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી સંસ્થાનું નામ જણાવો તો CSO. એનું પૂરું નામ છે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, જેનું કામ છે ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાનું. આનું પૂરું નામ પૂછાશે CSO નું, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. આગળ જવું છે નેક્સ્ટ
પ્રશ્ન નંબર આપણા 23 ઉપર જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? મોસ્ટ આઈએમપી છે, પ્રશ્ન તૈયાર કરી નાખજો, મારા ગળાના હમ છે. જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? આગળ પણ મેં નમૂનાનું પ્રશ્નપત્ર અપલોડ કરેલું છે, એની અંદર બી આ ક્વેશ્ચન બેઠે બેઠો હતો અને તમને તમારી એક્ઝામમાં બી બેઠે બેઠો જોવા મળશે. જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? તો જવાબ આવશે દેશના નાણામંત્રી. જવાબ શું આવશે? દેશના નાણામંત્રી. જે તે દેશના જે નાણામંત્રી હોય છે એ જીએસટી કાઉન્સિલના શું હોય છે? અધ્યક્ષ હોય છે. એના પછી આગળ પ્રશ્ન નંબર આપણો 24 છે, જનપદનો અર્થ આપો. જનપદનો અર્થ આપો, આપણે એની વ્યાખ્યા લખવાની છે. સોલ્યુશન અહીંયા મેં કરેલું છે જનપદનું, આ રહ્યું લો. ચલો, જનપદ કોને કહેવામાં આવે છે? તો જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર અથવા સ્થાન. જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર અથવા સ્થાન. માણસ જે જગ્યાએ વસવાટ કરે છે એનું જે ક્ષેત્ર છે, એનું જે સ્થાન છે, એને શું કહેવાય? જનપદ કહેવાય. હવે તમે જે જગ્યાએ વસવાટ કરો છો, તમારું જે સ્થાન છે એ સ્થાનને શું કહેવાય? જનપદ કહેવાય. એટલે જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર અથવા સ્થાન, એને કહેવાય જનપદ. ચલો, તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણા વિભાગ બી નું સોલ્યુશન. ઓકે, હવે આપણે આગળ જવું છે વિભાગ સી ની અંદર. ચલો, આવતા રહો આપણા વિભાગ સી ના સોલ્યુશન ઉપર. શું કીધું છે વિભાગ સી ની અંદર? જોશો તો પ્રશ્ન નંબર સૂચના જોઈ લે કે નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 25 થી 36 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. પ્રત્યેકના 2 ગુણ છે અને 18 ગુણનો આપણો વિભાગ છે. એમાં પ્રશ્ન નંબર 25 તમને આપેલો છે, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત જણાવો. બે મુદ્દા. આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તમારે તફાવત લખવાનો છે. બે મુદ્દા. ચલો, સોલ્યુશન ઉપર આપણે આવતા રહીશું. અહીંયા ચલો, વિભાગ સી પ્રશ્ન નંબર 25 નું સોલ્યુશન છે. તમે જોશો, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. માનવી પોતાની જરૂરિયાત સંતોષવા માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. તફાવત કીધું છે, તમે બે ભાગ પાડીને લખશો. તો અહીંયા અર્થની વાત કરી રહ્યા છે આપણે. માનવી પોતાની જરૂરિયાત સંતોષવા માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. સામે બીજા ભાગમાં બિન આર્થિક પ્રવૃત્તિમાં આવતા રહો. ઓકે, જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો નથી, તે સિવાયનો હોય તો તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો નથી, તે સિવાયનો એટલે કે સેવાનો હોય, તે પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. હવે આ બાજુ ઉદાહરણ લખી નાખો બંનેનું. આર્થિક પ્રવૃત્તિનું ઉદાહરણ લખી નાખો. તો આ બાજુ શું લખશો? તો ડોક્ટર શું કરે છે? સેવા આપે છે, બદલામાં નાણાં મેળવે છે. એ શું છે? આર્થિક પ્રવૃત્તિ છે. ખબર પડે છે. વેપારી છે, વેપારી ચીજ વસ્તુઓનું વેચાણ કરે છે, નાણાં મેળવે છે, આર્થિક પ્રવૃત્તિ છે. આ બાજુ બિન આર્થિકમાં ઉદાહરણ લખી નાખો. માતા પોતાના બાળકનો ઉછેર કરે. વેપારી જે છે એ પોતાની જોડે જે વસ્તુ હશે એ સ્વ વપરાશ માટે એનું ઉત્પાદન કરે. બીજું બસ આ બે ઉદાહરણ લખી નાખો તો ઇનફ જ છે. ઓકે, તો આ તો આપણો આર્થિક અને બિન આર્થિકનો તફાવત. તમે ભાગ પાડીને લખજો તફાવતની અંદર એમ. બીજું એક મુદ્દો લખવો તો બીજો લખવરાય કે આર્થિક પ્રવૃત્તિનો મુખ્ય હેતુ શેનો હોય છે? આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હોય છે. બિન આર્થિક પ્રવૃત્તિનો મુખ્ય હેતુ શેનો હોય છે? સેવાનો હોય છે. લખી શકો છો તમે આ રીતના એમ. ચલો, એના પછી વિભાગ સી ની અંદર આપણો પ્રશ્ન નંબર 26 છે, વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિનો અર્થ જણાવો. વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિની આપણે વ્યાખ્યા લખવાની છે. ચલો, તો એની આપણે વ્યાખ્યા જોઈ લઈએ. વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. ચલો, આવી ગયા. પ્રશ્ન નંબર 26 ઉપર વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. જે સંપત્તિની માલિકી અને વપરાશ વ્યક્તિ અથવા ખાનગી હોય તેને વ્યક્તિગત સંપત્તિ કહેવામાં આવે છે. જે સંપત્તિની માલિકી અને વપરાશ વ્યક્તિ અથવા ખાનગી હોય, એટલે કે જેની માલિકી ઓકે અને એનો વપરાશ એ કોઈ વ્યક્તિના થ્રુ જ હોય અથવા કોઈ ખાનગી હોય તો એને વ્યક્તિગત સંપત્તિ કહેવામાં આવે છે. તમારી જોડે ઉદાહરણ તરીકે શું હોય? કોઈ સંપત્તિ હોય છે અને તમે એના માલિક હો. ઓકે, તમે ખાનગી છો, એ તો એ વ્યક્તિગત સંપત્તિ છે. ઓકે, તો જે સંપત્તિની માલિકી અને વપરાશ કોઈ વ્યક્તિ હોય અથવા કોઈ ખાનગી હોય તેને વ્યક્તિગત સંપત્તિ કહેવામાં આવે છે. એના પછી નેક્સ્ટ જો જે સંપત્તિની માલિકી અને વપરાશ સમાજ સમૂહની હોય, જેની માલિકી અને વપરાશ સમાજ સમૂહની હોય એને સામાજિક સંપત્તિ કહેવામાં આવે છે. સમજો, તો વ્યક્તિગતની અંદર માલિકી કોની હોય? વ્યક્તિની હોય. ઓકે, અને સામાજિકમાં માલિકી કોની હોય? સમાજની હોય. ઓકે, ચલો
આ હતો આપણા પ્રશ્ન નંબર 26 નો જવાબ. એના પછી આગળ વધીએ આપણે પ્રશ્ન નંબર 26 પછી પ્રશ્ન નંબર 27 ઉપર ટકાઉ વસ્તુઓનો અર્થ અને ઉદાહરણ આપી સમજાવો. ટકાઉ વસ્તુઓનો અર્થ અને ઉદાહરણ આપી સમજાવો. બીજું, મારે વિભાગ સી નું સોલ્યુશન એટલા માટે આપવું પડે છે ઘણા બધા પ્રશ્નો, કારણ કે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ જે દ્રષ્ટિહીન છે એમની કોમેન્ટ હોય છે કે સાહેબ તમે પ્રશ્નો વાંચો છો તો વિભાગ સી નું પણ સોલ્યુશન આપો અને વાંચી સાહેબ થોડું બોલો તો અમને બી ખબર પડે. તો એવા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને મેં વિડીયો બનાવેલો છે. તો એના આધારે બીજા એવા વિદ્યાર્થીઓ છે કે જેને વર્ષ દરમિયાન ઇકોનોમિક્સમાં બિલકુલ કશું કર્યું નથી તો એમને બી બેનિફિટ થવાનો છે. ઓકે, તમને આવડતું હોય ઓકે તો તમે એ બી સોલ્યુશન કરી અને આગળના પ્રશ્નો આઈએમપી તરીકે ઉપયોગ કરી અને પેપરનું સોલ્યુશન જાતે કરી શકો છો. મેં દરેક વિદ્યાર્થીને ધ્યાનમાં રાખી અને આ વિડીયો બનાવેલો છે. એમાં ટોપર વિદ્યાર્થી હોય, મિડલ વિદ્યાર્થી હોય, કોઈ પાસ થવા વાળો વિદ્યાર્થી હોય કે પછી જે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ છે એમની ખાસ કોમેન્ટ ચેનલની અંદર હોય છે કે સાહેબ તમે વાંચીને અમને ભણાવો. ઓકે, બોલો તો સાહેબ અમને કઈ ખબર પડે. ચલો આગળ જઈએ આપણે પ્રશ્ન નંબર 27. ટકાઉ વસ્તુઓનો અર્થ આપી ઉદાહરણ આપી સમજાવો. ચલો જોઈએ આપણે ટકાઉ વસ્તુ કોને કહેવાય. ચલો આર્યની વ્યાખ્યા. જે વસ્તુઓનો ઉપયોગ લાંબા સમય સુધી કરી શકાય છે, જે વસ્તુઓનો ઉપયોગ લાંબા સમય સુધી કરી શકાય છે એવી વસ્તુઓને ટકાઉ વસ્તુ કહેવામાં આવે છે. તમારી જોડે કોઈ એવી વસ્તુ હોય છે કે એનો ઉપયોગ તમે લાંબા સમય સુધી કરી શકો છો એવી વસ્તુઓને શું કહેવાય? ટકાઉ વસ્તુ કહેવાય. ઉદાહરણ તરીકે તમે જો બૂટ, આ બૂટનો ઉપયોગ તમે લાંબા સમય સુધી કરી શકો એ ટકાઉ વસ્તુ છે. એના પછી કપડાં છે, કપડાનો ઉપયોગ તમે લાંબા સમય સુધી કરી શકો છો એ પણ ટકાઉ વસ્તુ છે. ટીવીનો ઉપયોગ લાંબા સમય સુધી કરી શકો છો તો એ શું છે? ટકાઉ વસ્તુ છે. ફ્રીજનો ઉપયોગ લાંબા સમય સુધી કરી શકો છો એ પણ ટકાઉ વસ્તુ છે. આ શાકભાજી છે એને ટકાઉ વસ્તુ કહેવાય? ના, ચમ, કારણ કે આજે લાઈ તમે એનો ઉપયોગ કરી નાખવાના છો, બરોબર છે, પડી રાખશો તો બગડી જવાની છે. ઓકે, તો એ ટકાઉ વસ્તુ ના કહેવાય. ટૂંકની અંદર જે વસ્તુનો ઉપયોગ તમે લાંબા સમય સુધી કરી શકો છો એવી વસ્તુને ટકાઉ વસ્તુ કહેવાય. બૂટ, કપડા, ટીવી અને ફ્રીજ આ ટકાઉ વસ્તુના ઉદાહરણ છે. ચલો આગળ જવું છે. એના પછી નેક્સ્ટ મારે પ્રશ્ન નંબર આગળનો છે વિભાગ સી ની અંદર 28. વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપી વ્યાપાર ચક્રના તબક્કા જણાવો. મોસ્ટ આઈએમપી સ્ટાર વાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. દરેકે દરેક જિલ્લામાં આ પ્રશ્ન પૂછાય છે. વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપી વ્યાપાર ચક્રના તબક્કાઓ જણાવો. ચલો જોઈએ આપણે પ્રશ્ન નંબર આપણા આગળના પ્રશ્નનું સોલ્યુશન. વ્યાપાર ચક્રની વ્યાખ્યા અને એના તબક્કા. ચલો આવી જ આપણા સોલ્યુશનમાં. અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર. અર્થતંત્રની અંદર વારાફરતી જે સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો આવે છે તેને વ્યાપાર ચક્ર કહેવામાં આવે છે. અર્થતંત્રની અંદર વારાફરતી તમને ખબર છે કે સારા પરિવર્તનો બી આવે અને ખરાબ પરિવર્તનો બી આવે અને આ પરિવર્તનો આર્થિક હોય એને શું કહેવાય? વ્યાપાર ચક્ર કહેવાય. અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનોને વ્યાપાર ચક્ર કહેવામાં આવે છે. વ્યાપાર ચક્રના તબક્કા કેટલા છે? 4. વિભાગ એમાં કામ લાગે એવો પ્રશ્ન છે કે વ્યાપાર ચક્રના તબક્કા કેટલા? 4. કયા કયા? તેજી, ઓટ, મંદી અને સુધારણા. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ભાઈ. નીચેનામાંથી કયો વ્યાપાર ચક્રનો તબક્કો છે? નથી. વિભાગ એમાં કામ લાગે એવો છે. તો વ્યાપાર ચક્રના 4 તબક્કા છે: તેજી, ઓટ, મંદી અને સુધારણા. ચલો આગળના પ્રશ્ન ઉપર જવું છે સોલ્યુશનની અંદર. પ્રશ્ન નંબર આગળ છે આપણો 29. સીમાંત ખર્ચ એટલે શું તેનું ઉદાહરણ દ્વારા સમજાવો. તો સીમાંત ખર્ચની વ્યાખ્યા અને એનું ઉદાહરણ આપણે લખવાનું છે. સોલ્યુશન ઉપર ફટાફટ આપણે આવતા રહીશું. ચલો સીમાંત ખર્ચનું આપણે વ્યાખ્યા જોઈ લઈએ. કુલ ઉત્પાદનમાં 1 એકમનો વધારો, કુલ ઉત્પાદનમાં 1 એકમનો વધારો અથવા ઘટાડો કરવાથી કુલ ખર્ચમાં જે ફેરફાર થાય છે તેને સીમાંત ખર્ચ કહેવામાં આવે છે. કુલ ઉત્પાદનમાં 1 એકમનો વધારો કરવાથી અથવા ઘટાડો કરવાથી કુલ ખર્ચમાં જે ફેરફાર થાય છે તેને સીમાંત ખર્ચ કહેવામાં આવે છે. ખબર પડી કે નથી પડી? કુલ ઉત્પાદનની અંદર 1 એકમનો તમે વધારો કરો અથવા તમે ઘટાડો કરો તો કુલ ખર્ચની અંદર જે ફેરફાર થાય એને સીમાંત ખર્ચ કહેવામાં આવે છે. ઓકે, કુલ ઉત્પાદનમાં 1 એકમનો વધારો કરવાથી કે ઘટાડો કરવાથી કુલ ખર્ચમાં જે ફેરફાર થાય છે એને સીમાંત ખર્ચ કહેવામાં આવે છે. ઉદાહરણમાં ફોર એક્ઝામ્પલ તરીકે તમે 100 વસ્તુનું ઉત્પાદન કરો છો, 100 વસ્તુનું ઉત્પાદન કરો છો અને તમને કેટલો ખર્ચો લાગે છે? 1000 રૂપિયા ખર્ચો લાગે છે. 100 વસ્તુનું ઉત્પાદન કરો છો અને તમને 1000 રૂપિયા ખર્ચો લાગે છે અને એની જગ્યાએ તમે ઉત્પાદન 101 એકમનું કર્યું
उत्पादन केटલું કર્યું 101 એકમનું કર્યું અને તમારો ખર્ચો થઈ ગયો બરોબર છે કેટલો 1100 રૂપિયા। તો તમે વધારા 1 એકમનું ઉત્પાદન કર્યું તો કુલ ખર્ચની અંદર કેટલો ફેરફાર થઈ ગયો તમે જો 100 રૂપિયાનો જે ફેરફાર થઈ ગયો આ તમારો શું છે સીમાંત ખર્ચ છે। ઓકે, ટૂંકમાં વધારાના 1 એકમનું ઉત્પાદન કરવાથી કુલ ખર્ચમાં જે ફેરફાર થાય છે તો એને શું કહેવામાં આવે છે સીમાંત ખર્ચ કહેવામાં આવે છે। ઓકે, ચલો આગળ જાવું છે નેક્સ્ટ। चलो एना पछी प्रश्न नंबर है आपणो 30 बरोबर है। इजारो एटले शुं कायदाजन्य इजारानी व्याख्या एटले टूंकमां इजारानी आपणे व्याख्या लखवानी छे। प्रश्न नंबर 30 ની અંદર इजारो कोने कहेवाय चलो जोईए आपणे एनी व्याख्या। सरस मजानी मोस्ट आईएमपी व्याख्या छे। प्रश्न नंबर 30 ज्यारे वस्तुना पुरवठा उपर कोई एक ज पेढीनो अंकुश होय ज्यारे वस्तुना पुरवठा उपर कोई एक ज पेढीनो अंकुश होय तेने इजारो कहेवामां आवे छे। ज्यारे वस्तुना पुरवठा उपर कोई एक ज पेढीनो अंकुश होय तेने इजारो कहेवामां आवे छे। कोई पुरवठा उपर एक ज पेढीनो अंकुश होय बीजा शब्दोमां केवुं होय के बजारनी अंदर बरोबर छे खरीद उत्पादन करनार जे पेढी छे ए ज पेढी शुं होय वेचनार पेढी बनी जाय अने बजारमां एना जेवी बीजी कोई पेढी ना होय एने इजारो कहेवाय। ओके, तो ज्यारे वस्तुना पुरवठा उपर कोई एक ज पेढीनो अंकुश होय एने इजारो कहेवामां आवे छे। आ एनी व्याख्या हती। आगळ जावुं छे विभाग सी नी सोल्यूशन उपर। प्रश्न नंबर आगळ छे 31 भारत खेती प्रधान देश छे विधान समजावो तमे तैयार करी नाखजो। एकदम इजी आवडे एवुं छे। आ पण स्टार वाळो छे 10 स्टार वाळो प्रश्न छे तैयार करी नाखजो। भारत खेती प्रधान देश छे 10 मांथी आपणे सामाजिक विज्ञानमां भणता आया छे। चलो एना पछी आगळ प्रश्न नंबर आपणो 32 छे वैश्विकीकरणनो अर्थ आपी वैश्विकीकरणनी प्रक्रियामां समायेल बाबतो जणावो। तो वैश्विकीकरणनी आपणे व्याख्या पहेला जोई लईए अने एमां समावेश थती बाबतो जोईए के वैश्विकीकरण कोने कहेवाय। चलो आ रही वैश्विकीकरणनी व्याख्या। वैश्विकीकरण एटले देशना अर्थतंत्रने विश्वना अर्थतंत्र साथे वधुने वधु सांकळवानी प्रक्रिया। वैश्विकीकरण एटले देशना अर्थतंत्रने विश्वना अर्थतंत्र साथे वधुमां वधु सांकळवानी प्रक्रियाने शुं कहेवामां आवे छे वैश्विकीकरण कहेवामां आवे छे। उदाहरण तरीके भारतनुं जे अर्थतंत्र छे एने आपणे विश्वना जे जुदा जुदा अर्थतंत्र छे एमनी साथे सांकळवानी जे प्रक्रिया करीए एने शुं कहेवामां आवे छे वैश्विकीकरण कहेवामां आवे छे। ओके, आवडे एवो प्रश्न छे। नेक्स्ट चलो एना पछी आगळ जईए आपणे विभाग सी नी अंदर। पटवा जाए छे भाई विभाग सी। खास ध्यान आपजो भाई मजा आवशे सोल्यूशन ની અંદર। प्रश्न नंबर 33 છે जीएसटी ના કેટલા ભાગ પડે છે કયા કયા 1000% ના 1000% आईएमपी प्रश्न છે તૈયાર કરી નાખજો। प्रश्न नंबर 33 जीएसटी ના કેટલા ભાગ પડે છે। ओके, चलो જોઈએ આપણે जीएसटी ના કેટલા ભાગ પડે છે। સોલ્યુશન ઉપર આવતા રહો। આ રહ્યો ચલો प्रश्न नंबर 33 છે અહીંયા जीएसटी ना 2 भाग पड़े छे। मोस्ट आईएमपी से जीएसटी ना केटला तो जीएसटी ना 2 भाग पड़े छे कया कया तो नंबर 1 में छे सीजीएसटी अने एसजीएसटी अथवा यूटीजीएसटी। नंबर 1 में छे सीजीएसटी अने एसजीएसटी अथवा यूटीजीएसटी अने नंबर 2 नी अंदर छे आईजीएसटी। ओके, नंबर 1 में छे सीजीएसटी अने एसजीएसटी अथवा यूटीजीएसटी अने नंबर 2 में छे आईजीएसटी। बे लखो तो चाले सीजीएसटी अने आईजीएसटी। ओके, पण पहेलानी अंदर लखવું પડે કે सीजीएसटी एसजीएसटी अथवा यूटीजीएसटी અને બીજા નંબરમાં છે आईजीएसटी। चलो એના પછી નેક્સ્ટ આગળ જાવું છે મારે વિભાગ સી ની અંદર। ચલો પ્રશ્ન નંબર 34 છે ખાદ્ય વાળ અંદાજપત્રના ફાયદાઓ જણાવો। તૈયાર કરી નાખજો। આઈએમપી પ્રશ્ન છે આ પણ। પ્રશ્ન નંબર 35 છે ગ્રામ સ્વરાજ એટલે શું વ્યાખ્યા લખવાની છે। અને એના પછી પ્રશ્ન નંબર 36 છે પ્રાકૃતિક ખેતીના આયામો। આ સ્ટાર વાળો પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કારણ કે આગળ મેં નમૂનાનું પ્રશ્નપત્ર અપલોડ કર્યું એની અંદર આ પ્રશ્ન બેઠે બેઠો હતો આમાં પૂછવાનો જો પ્રાકૃતિક ખેતીના આયામો જણાવો। ચલો જોઈ લઈએ આપણે વિભાગ સી નો છેલ્લો પ્રશ્ન છે પ્રાકૃતિક ખેતીના આયામો। चलो आ रह्यो प्रश्न। प्राकृतिक खेतीना 5 आयामो छे। प्राकृतिक खेतीना केटला 5 आयामो छे कया कया तो नंबर 1 नी अंदर छे जीवामृत, नंबर 2 में छे बीजामृत, नंबर 3 में छे आच्छादन, नंबर 4 में छे वापसा, नंबर 5 में छे जैव विविधता।
પ્રાકૃતિક ખેતીના આયામો કેટલા? 5. કયા કયા? જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપસા અને જૈવ વિવિધતા. આ છે આપણા પ્રાકૃતિક ખેતીના 5 આયામો. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણા વિભાગ બી નું સોલ્યુશન. એના પછી આગળ આપણે વાત કરવી છે વિભાગ બી પછી સી પછી સોરી વિભાગ સી પછી આગળનો આપણો વિભાગ છે વિભાગ ડી. વિભાગ ડી માં તમને શું કીધું કે નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 37 થી 45 ના પ્રશ્નોમાંથી 6 પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. પ્રત્યેકના 3 ગુણ ને 18 ગુણનો આપણો વિભાગ છે, જેની અંદર પ્રશ્ન નંબર 37 તમને આપેલો છે 38, 39, 40, 41, 42, 43, 44 ને 45. તમને એવું ટેન્શન છે કે સાહેબ ઇકોનોમિક્સમાં બિલકુલ તૈયારી નથી કરવી? હજી સુધી તૈયારી કરવી છે. અમારી જોડે 1 દિવસ બાકી છે અમારા એક્ઝામના આગલા દિવસે, પણ અમારી જોડે કોઈ એવા આઈએમપી પ્રશ્નો નથી કે અમે ક્યાંથી તૈયારી કરીએ વિભાગ ડી ની અંદર. તો અહીંયા આપેલા દરેકે દરેક પ્રશ્નને તમે આઈએમપી પ્રશ્ન તરીકે ઉપયોગ કરી અને એક્ઝામની અંદર તૈયારી કરી શકો છો. ઓકે, ફટાફટ સ્ક્રીનશોટ લઈને તૈયારી કરી લેજો. ચલો, એના પછી આગળ જવું છે મારે વિભાગ ડી પછી. ચલો, એના પછી વિભાગ ઈ ની અંદર જવું છે. નીચે આપેલ પ્રશ્ન ક્રમાંક 46 થી 51 પ્રશ્નોમાંથી 4 પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો. પ્રત્યેકના 4 ગુણ છે અને 20 ગુણનો આપણો વિભાગ છે. અને એમાં પ્રશ્ન નંબર તમને આપેલો છે 46 અને આ પ્રશ્ન મારો પ્રિય પ્રશ્ન છે, કેસ સ્ટડી આધારિત પ્રશ્ન છે. ઓકે, અને મેં લગભગ છેલ્લા મારા અનુભવના આધારે કહું તો આ પ્રશ્ન નંબર 46 માં દરેક જિલ્લામાં હોય છે. કોઈ જિલ્લો એવો લગભગ બાકી ના હોય કે આ પ્રશ્ન ના પૂછાય. તો મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી નાખજો. શું કીધું કે નીચે આપેલ આકૃતિના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ આપો. પ્રત્યેકનો 1 ગુણ છે. હવે અહીંયા આકૃતિને પહેલા સમજી લો. જો 2 ધરી છે, આ આપણી એક્સ ધરી છે. એક્સ ધરી ઉપર શું છે તો વસ્તુની માંગ છે એકમમાં. વાય ધરી છે, આ આપણી વાય ધરી પર વસ્તુની કિંમત છે એ રૂપિયામાં છે. ઓકે, હવે તમે જોશો અહીંયા આ D1 એ આપણી શું છે? મૂળ માંગ રેખા છે. D1 એ શું છે? આપણી મૂળ માંગ રેખા છે. ઓકે, અને અહીંયા તમે જોશો આ એ બિંદુથી બરોબર છે, એ ક્યાં આવે છે? અહીંયા સી બિંદુ તરફ આવે છે, ત્યારે માંગમાં વધારો થાય છે. D1 એ બિંદુથી જ્યારે સી બિંદુ તરફ આ સાઈડ આવે છે ત્યારે માંગમાં શું થાય છે? વધારો થાય છે. અને D1 થી કઈ બાજુ? D3 એ માંગમાં વધારો થાય છે. અને એ તરફથી જો જાય છે બી તરફ જાય છે ત્યારે માંગમાં શું થાય છે? ઘટાડો થાય છે. શું થાય છે? ઘટાડો થાય છે. તમે જો એ થી સી તરફ આવે તો માંગમાં વધારો થાય છે. ઓકે, અને આ બાજુ એ થી બી તરફ આવે તે માંગમાં શું થાય છે? ઘટાડો થાય છે. ઓકે, અને D1 એ શું છે? આપણી મૂળ માંગ રેખા છે. વસ્તુની કિંમત કેટલી હોય? 30 રૂપિયા હોય. ઓકે, વસ્તુની કિંમત 30 રૂપિયા હોય છે. ઓકે, અને એ બિંદુએ અને કિંમત સ્થિર હોય છે. ઓકે, ચલો હવે આપણે જોઈએ પૂછેલા પ્રશ્નોના જવાબ. પ્રશ્ન નંબર 1 છે, આકૃતિ મુજબ મૂળ માંગ રેખા કઈ છે? આકૃતિ મુજબ મૂળ માંગ રેખા કઈ છે? તો મૂળ માંગ રેખા આ રહી આપી, તમે જો D1. તો જવાબ શું આવશે આપણો? D1. મૂળ માંગ રેખા આરીન D1. આના કહેતા પાછા ઈ તો માંગ રેખા બદલાય છે, વધારો થાય છે. D3 એ નથી, D2 નથી. મૂળ માંગ રેખા છે તો આપણી કઈ? D1. આ આપણી આકૃતિની અંદર કૂતરી નથી, લે આકૃતિ છે. સાંભળો તો ખરા. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર આપણો બીજો છે, માંગ રેખા D3 શું સૂચવે છે? માંગ રેખા D3 શું સૂચવે છે? તો માંગ રેખા D3 આ રહી, તમે જો એ શું સૂચવે છે? તો એ માંગમાં વધારો સૂચવે છે. એ શું સૂચવે છે? માંગમાં વધારો સૂચવે છે. આગળ જવું છે નેક્સ્ટ પ્રશ્ન નંબર ત્રીજો છે, માંગમાં ઘટાડો થતા કઈ માંગ રેખા અસ્તિત્વમાં આવે છે? માંગમાં ઘટાડો થતા, હવે તમે જો આ એ થી આ બાજુ આયા અને માંગમાં ઘટાડો થયો, આ રહ્યો. ઓકે, અને માંગમાં ઘટાડો થતા બરોબર છે, કઈ માંગ રેખા અસ્તિત્વમાં આવે છે? તો આ રીજો ઘટાડો થતા બરોબર છે. કઈ માંગ રેખા? તો D2 અસ્તિત્વમાં આવે છે. કઈ? D2 અસ્તિત્વમાં આવે છે. ઓકે, વધારો છો તો તારે D3 હતી અને આ બાજુ આવ તો ઘટાડો થાય છે. તો કઈ માંગ રેખા અસ્તિત્વમાં આવી? D2. તો જવાબ આવશે ત્રીજાની અંદર D2. આગળ D2 નહીં લ્યા, D2 છે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર આપણો ચોથો છે, માંગમાં વધારો થતા મૂળ માંગ રેખા કઈ તરફ સ્થાન બદલે છે? માંગમાં વધારો થતા તમે જો આઈ એ થી સી તરફ આયા અને વધારો થતા મૂળ માંગ રેખા સ્થાન બદલી અને કઈ બાજુ જાય છે? તો એ બરોબર છે, એ થી સ્થાન બદલી અને જમણી બાજુ સી તરફ જાય છે. તમે જોશો
માંગમાં વધારો થતા, તો વધારો થતા આ જો આ છે વધારો. ઓકે, કઈ બાજુ આવે છે તો જમણી બાજુ એ થી કઈ કોની તરફ જાય છે? સી તરફ જાય છે. તો જવાબમાં શું લખશું આપણે? જમણી તરફ બિંદુ એ થી બિંદુ સી તરફ જાય છે. જમણી બાજુ બિંદુ એ થી સી તરફ જાય છે. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે. 5મા નંબરનો છેલ્લો પ્રશ્ન છે, માંગમાં વધારો એટલે શું? માંગમાં વધારો એટલે શું? હું વ્યાખ્યા બોલું છું, ધ્યાન આપજો. માંગમાં વધારો કોને કહેવાય? વસ્તુની કિંમત યથાવત રહેતા અન્ય પરિબળોના ફેરફારને કારણે માંગમાં જે વધારો થાય છે તેને માંગમાં વધારો કહેવામાં આવે છે. વસ્તુની કિંમત શું હોય? સ્થિર હોય, અને અન્ય પરિબળોના ફેરફારને લીધે માંગમાં જે વધારો આવે છે તેને માંગમાં વધારો કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા કેસ સ્ટડી આધારિત 5 પ્રશ્નોનું સોલ્યુશન. એના પછી નેક્સ્ટ અહીંયા તમને આપેલા છે પ્રશ્ન નંબર 47, 48, 49, 50 અને 51. અહીંયા આપેલા દરેકે દરેક પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરી નાખજો. અને વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ઇકોનોમિક્સનું સંપૂર્ણ સચોટ પેપરનું સોલ્યુશન પૂરું થાય છે. આઈ હોપ, આશા રાખું છું કે પ્રશ્નપત્રની અંદર તમને ખબર પડી છે. વિડીયો હેલ્પફુલ થયો હોય તો કોમેન્ટની અંદર જણાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરજો. અને આવો એક બીજું મેં પેપર સોલ્યુશન નમૂનાનો વિડીયો અપલોડ કરેલો છે. ના જોયું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે જોઈ શકો છો. મળીશું આપણે આવા જ કોઈ પેપર સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.